તમે રાજમાતા ઉર્વશી દેવીને ઓળખો છો? દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશી દેવી, જે આપણા એક સમયે ગુજરાત સરકારમાં મંત્રી પણ હતા, વન પર્યાવરણ મંત્રી પણ હતા. અને આ દેવગઢ બારિયાનો બહુ ઉજ્જવળ ઇતિહાસ છે. અને એટલા નમ્રતા, એટલો ગ્રેસ અને એટલી કાઇન્ડનેસ એમનામાં છે, એનો પણ મને અનુભવ હમણાં તાજેતરમાં જ થયો. એટલે આજે એ ઉર્વશી દેવી અને થોડું દેવગઢ બારિયા વિશે વાત કરવી છે. એટલે વાત કરવી છે કે રાજાઓ કેવા હોવા જોઈએ, રાજમાતા કેવી હોવી જોઈએ, એનું આ જીવતું જાગતું દ્રષ્ટાંત છે. એટલે આ વિડીયો છેક સુધી જોજો અને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. દેવગઢ બારિયા એટલે 500 વર્ષનો ઇતિહાસ છે, જેમણે અફઘાનથી માંડી અંગ્રેજ સુધી ખંડણી ક્યારેય ચૂકવી નહોતી એવા રાજાઓ હતા. અને પહેલા રાજા ડુંગરસિંહજી કહેવાય, ચૌહાણ ખીંચ શાખા જે કહેવાય છે, એના ચૌહાણ રાજાઓ એ પાવાગઢથી આવીને આ બારિયા સ્ટેટમાં 2 ભાઈઓ હતા. અને ડુંગરસિંહજીથી એમની શરૂઆત થઈને એમણે કહે છે કે એટલી બધી લડાઈઓ કરી, એટલે એમ કહેવાતું કે એમનું જીવન છે ને ઘોડાની પીઠ ઉપર જ લગભગ ગયું. એમના પછીના રાજાઓ રણજીતસિંહને તો સર ઇલકાબ પણ મળેલો. અને 1948માં 17મા મહારાજા બન્યા જયદીપસિંહજી. અને એમનું શાસન અને એમની પ્રજા પ્રત્યેની નિસ્બત એ અદ્ભુત આજે પણ લોકો યાદ કરે છે. એ છેલ્લા રાજા દેવગઢ બારિયાના. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમની નામના હતી. દાનવીર તરીકે પણ એમણે નામના કમાણી હતી. શિક્ષણ માટે, રમત માટે એ બધું બહુ બધું કર્યું. અને રણજીતસિંહજી હતા, એમણે પણ એટલું જ કામ કરેલું. જીમખાના જે હતું એમનું, એ એમને દાન આપી દીધું સ્પોર્ટ્સ ઓથોરિટીને. ત્યાં બહુ મજાના ખેલાડીઓ તૈયાર થાય છે. અને જયદીપસિંહજી નામને એવોર્ડ પણ અપાય છે. જૂનો રાજમહેલ પણ સાહેબ એમને પ્રજા માટે આપી દીધો, જ્યાં શાળા કોલેજ આજે પણ છે. અને એક પ્રસંગ બહુ મસ્ત છે, મેં ક્યાંક વાંચ્યો ઇન્ટરનેટ ઉપર, કે રાજીવ ગાંધી સાથે સેમ પિત્રોડાની મુલાકાત એમણે કરાવી હતી. અને એમણે કહેલું કે આ માણસ પાસે બહુ જબરજસ્ત જ્ઞાન છે અને આ ભારત દેશ માટે કામ લાગે એવું કામ છે. અને પછી આપણે જાણીએ છીએ કે રાજીવ ગાંધીના બહુ અંગત મિત્ર બની ગયા. ટેકનોલોજી મિશનની પૂરી જવાબદારી આપવામાં આવી. સામ પિત્રોડા વિશે તો ઘણું કહી શકાય. આ જયદીપસિંહજીના પુત્રી એટલે ઉર્વશી દેવીજી. એને બધા પ્રેમથી બાપુશા બોલાવે છે. એટલે મેં એમને જ્યારે મળ્યો હમણાં થોડા દિવસો પહેલા, ત્યારે કીધું, મેં કીધું આપને બાપુશા કેમ બોલાવે છે? એટલે કે બાપુના કારણે બોલાવે, પણ આમ તો બા તરીકે બહુ વધારે એમને સંબોધન કરવામાં આવે છે. મારી સાથે સહજ સંસ્થાના જેબીનબેન જાંબુઘોડાવાલા અને વિજયભાઈ જાની હતા, એમણે પણ બા તરીકે જ એમને સંબોધન કરેલું. પણ એટલા ગ્રેસફુલ આ રાજમાતા છે. એકચ્યુઅલી થયું તો એવું કે સહજ સંસ્થામાં અલખને ઓટલે દર મહિને ચોથા શનિવારે એક વ્યક્તિ આવે ને પોતાની સ્ટોરી રજૂ કરે. એમાં મારું પ્રવચન હતું અને પછી લેટર ટુ બેટર હાફ મારા પુસ્તકનું વિમોચન પણ હતું. અને જબીનબેનની બહુ ઈચ્છા હતી કે રાજમાતાના હસ્તે, ઉર્વશી દેવીના હસ્તે આ થાય. અને ખાસ એમને મળવા ગયેલા બારિયા, અને રાજમાતાએ બહુ પ્રેમપૂર્વક હા પાડી હતી કે હું જરૂર આવીશ. અને ઘણીવાર એ અલખના ઓટલે કાર્યક્રમમાં, બીજા કાર્યક્રમોમાં પણ આવતા હોય છે સહજ સંસ્થાના. પણ થયું એવું સાહેબ કે એક દિવસ અગાઉ એ પડી ગયા અને એમાં એમને આંખ ઉપર બહુ ઈજા થઈ. આખું અહીંયા લોહી મરી ગયું ને અમે મળ્યા ત્યારે પણ એની અસર હતી ને એક આંખમાં એમને પૂરું દ્રષ્ટિ પણ દેખાતું પણ નહોતું. એમણે જબીનબેનને કહ્યું કે સોરી, હું નહીં આવી શકું, મારી બહુ ઈચ્છા હતી, મેં હા પણ પાડી હતી. અને સાહેબ રાજમાતાએ, ઉર્વશી દેવીએ એમને ફોટો પણ મોકલો કે મારી જો આ હાલત છે. અને વહેલી સવારે પડી ગયા. એમણે વાત કરી, આ તો પ્રભુની કૃપા અને પ્રજાની શુભેચ્છા ગણાય
કે વહેલી સવારે પડી ગયા, અડધી પોણી કલાક એમને પડ્યા રહ્યા, કારણ કે એમનો અવાજ કોઈ એના નોકર ચાકરને પહોંચે એટલી વાર લાગી. પછી ડૉક્ટર પાસે ગયા અને પછી સારવાર થઈ. પણ અમે જ્યારે ગયા, અમે ખાસ પછી બીજા દિવસે મળવા ગયા, મારું પ્રવચન હતું એ પછીના બીજા દિવસે, એમણે બહુ હૂંફથી અમને આવકાર્યા. અમારી માટે એ બેઠા જ હતા, બેઠક ખંડ જેવું એમનું હતું, ત્યાં એ અમારી રાહ જોઈને બેઠા હતા. અને જેવા અમને મળ્યા એટલે મને કહ્યું, સોરી સાહેબ, સોરી કે ભાઈ હું નહીં આવી શકી. અરે મેં કીધું, ના ના, અમે આવ્યા ને તમને મળવા, આ અમારી માટે બહુ મજાની વાત છે. પણ અમે લગભગ અડધો પોણો કલાક બેઠા, એટલી વારમાં એણે 3-4 વાર અમને સોરી કહ્યું. સાહેબ, આવા રાજમાતા હોય. આ નહીંતર રાજવીનો તોર કેવો હોય, ભલે પૂર્વ રાજવી હોય પણ તોર હોય એક. પણ આમનો જે વિવેક, એમની કાઇન્ડનેસ, એ આપણા દિલને સ્પર્શી જાય એવી. આ ઉર્વશી દેવી કેટલીક વાતો અમારે થઈ. પણ 17 વર્ષની વયે એમને દીપડાનો શિકાર કરેલો. આ વાત છે 1966ની. પિતા સાથે ગયા હતા અને પહેલા જ નિશાને એમને દીપડાનો શિકાર કરેલો. પણ આ વાત કરતા એમનું ત્યાં એને મસાલા ભરીને બોડી પણ એમ્બિયન્સમાં જ રાખ્યું છે અને એમને બતાવ્યું. અમે સાથે ફોટો પણ પડાવ્યો, તમે અહીંયા જોઈ પણ શકો છો. પણ તરત જ એમણે વાત કરી કે ત્યારે જંગલી પ્રાણીઓનો ત્રાસ પણ વધારે હતો અને શિકારની છૂટ હતી. પણ જેવી સરકારે શિકારની છૂટ બંધ કરી, 1972માં વન્યજીવન સંરક્ષણ ધારો આવ્યો, એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આવ્યો, અને એમણે શિકાર બધો બંધ કરી દીધો. એ પહેલાં જ એમણે બંધ કરી દીધો. પછી એમને કેમેરાનો બહુ શોખ થયો ને બહુ તસવીરો એમણે પાડી. પણ મજાની વાત એ છે સાહેબ કે પછી ધારાસભ્ય થયા અને પર્યાવરણ મંત્રી પણ થયા, અને વન પર્યાવરણ મંત્રી થયા. અને તમે માનશો નહીં, પણ એમણે ડોંકી સેન્ચુરી બનાવી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ હું વાંચતો હતો, અને 197 ગધેડાઓને રેસ્ક્યુ કરી અને ત્યાં એમને સાચવવામાં આવતા બારિયામાં, અને પોતે એની સેવા કરતા. મજાની વાત એ છે કે કોક એને એમ કે ને કે આ ગધેડાને તમે સેન્ચુરી બનાવી, તો એમ કે મને કોઈ ગધેડું કે ને તો હું રાજી એટલે થાવ, હું ગર્વ એટલે કરું કે બધા માને છે કે આ મૂર્ખ પ્રાણી છે, પણ આ બહુ બુદ્ધિશાળી પ્રાણી છે, વફાદાર છે, સખત મહેનત કરે છે, એની સંભાળ કોઈ ન રાખે કેમ ચાલે. અને એ મેં બીડું જયપુર. એમની પ્રેરણા તો હતી યુકેના ડેવોનમાં ડૉક્ટર એલિઝાબેથ સ્ટીવનસન એ આવું કામ કરેલું, એ એમની પ્રેરણા હતી. અને આજે પણ શેરીના રખડતા કૂતરાનો જે સમસ્યાઓ છે, એમણે ત્યાં પણ શેલ્ટર હાઉસ બનાવેલું છે અને કેટલાક કૂતરાઓ ત્યાં સચવાય છે. અને એમની પાસે પણ 8-10-12 કૂતરાઓ છે, બહુ ઊંચી જાતના છે. એટલે એમને મને એવું ફીલ થયું કે મેં એકવાર વર્ષો પહેલાં ચિત્રલેખામાં એક સ્ટોરી બનાવી હતી કે જે લોકો શિકાર કરતા હતા, રાજાઓ વન્ય પ્રાણીઓનો, એ જ લોકો એના રક્ષણ માટે આગળ આવ્યા. અને એમાં વાંકાનેર મહારાજા, જામનગર જામ સાહેબ, સત્યજીત ખાચર, આપણા જસદણવાળા, ભાવનગરના મહારાજા, બધાએ પ્રાણીઓની રક્ષણ માટે બહુ બધું કામ કર્યું. એ જ યાદીમાં ઉર્વશી દેવીજી, રાજમાતા ઉર્વશી દેવીજીનું નામ તમારે લેવું પડે. અને એમનો જે રાજમહેલ છે બારિયામાં, ત્યાં પણ એક નાનકડું તળાવ જેવું છે, ને પાણી પીવા ઘણીવાર દીપડાઓ આવે છે. 2 દીપડા અવારનવાર આવે. અને એકવાર એમના કહેવા મુજબ કે 2 કૂતરાને ઉપાડી ગયા, પછી એમને એમ થયું કે ના, આ અટકવું જોઈએ, એટલે એણે દીપડાને પકડાઈને જંગલમાં છોડી દીધો. આવા સાહેબ આ રાજમાતા છે. એમના પુત્ર તુષારસિંહજી પણ એકવાર એ બાબા સાહેબ તરીકે ઓળખીતા છે, અને એ પણ MLA રહી ચૂક્યા છે. પણ આ પરિવારનું જે દેવગઢ બારિયામાં માન છે સાહેબ, અને પ્રજા માટે હજી પણ કંઈક કરી છૂટવાની વાત છે. એમણે બહુ નાનકડી એક વાત કરી, બહુ મજાની. એ કે એકવાર મને બરફ ગોળો ખાવાનું મન થયું અને મેં બરફ ગોળો ખાધો. કેટલાનો હતો એ ખબર નહીં, પણ કે મેં એમને 100 રૂપિયાની નોટ આપી. એ માણસ એટલો રાજી થયો અને એણે આખા ગામમાં કીધું કે આજ તો મારે ત્યાં રાજમાતા આવ્યા હતા, બરફ ગોળો ખાધો અને મને 100 રૂપિયા આપ્યા.
આવી રીતે એ ઘણાને મદદ પણ બહુ કરે છે, આજે પણ કરે છે. 75-80 વર્ષની એમની ઉંમર હશે, પણ એમનો જે ગ્રેસ છે એ તમને એમ થાય કે રાજા હોય તો આવા હોવા જોઈએ. અને આવા રાજાઓ આપણી વચ્ચે હતા, એ બહુ આનંદની વાત છે. 2000 એ વન પર્યાવરણ મંત્રી હતા ત્યારે અમુક કામ બહુ મજાના કર્યા હતા. 2003માં કચ્છના નારાયણમાં મોટર કાર રેલીનું આયોજન થયું હતું. ત્યારે એમણે વિરોધ કરેલો ને ઘુડખરને એમ કે આનાથી નુકસાન થાય. ઘુડખર ત્યાં બહુ જાણીતા છે, બહુ મોટી સંખ્યામાં પણ છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે દબાણ કરેલું, ઊભું કરેલું, અને મોટર કાર રેલી બંધ રહી હતી. લાયન કોરિડોર માટે પણ એનું ટ્રેકિંગ ને બધી વસ્તુઓ માટે એમણે બહુ બધી મહેનત કરી. એટલે એકદમ પર્યાવરણ પ્રેમી પણ એટલા જ છે. સ્વચ્છ સંસ્થાના નાનકડા કાર્યક્રમોમાં પણ એ ઘણીવાર ઉપસ્થિત રહેતા હોય છે. અને બહુ મજાની વાત કરું, મને વિજયભાઈ આ વાત કરી હતી સહજના, કે આ બધા પેકેટમાં જે ફાસ્ટ ફૂડ આવે છે એમાં એક પેકેટ ની વાત એવી હતી કે એનાથી જો બાળકોને ખાય ને તો એ કેન્સરની શક્યતા છે. સાહેબ તમે માનશો નહીં, ઉર્વશી દેવી, રાજમાતા ઉર્વશી દેવીજી એ બારિયાના બજારમાં નીકળ્યા ને વેપારીઓને વિનંતી કરી કે આ પેકેટ તમે નહીં વેચો, આનાથી કેન્સર થવાની શક્યતા છે. અને સાહેબ વેપારીઓએ માન્યું, અને ઘણા બધા વેપારીઓએ એ પેકેટ જે મને એ ભૂલી ગયો નામ કયું પેકેટ હતું, પણ એ વેચવાનું બંધ કર્યું. આ છે સાહેબ રાજા, એ પ્રજાના દિલમાં વસતા હોય છે, એને રાજા કહેવાતા હોય છે, એને રાજમાતા કહેવાતી હોય છે. આવા મને એક નાનકડો અફસોસ રહી ગયો કે એમના હસ્તે મારા પુસ્તક લેટર ટુ બેટર આપનું વિમોચન થવાનું હતું, પણ એ એમની તબિયતના કારણે નહીં થઈ શક્યું. પણ પછી અમે રૂબરૂ ગયા, એમને પુસ્તક આપ્યા, અને બહુ રાજીપો એમણે વ્યક્ત કર્યો. મારી હાજરીમાં જ પુસ્તકની થોડીક વાત વાંચી પણ ખરા, ને પછી એમને જોયું કે વાંચવામાં કેવી તકલીફ પડે છે, એટલે એક આંખ બંધ રાખીને વાંચવાનો પ્રયત્ન પણ કર્યો. તો મને કે ભાઈ હું નથી અત્યારે વાંચી શકતી, પણ વાંચીશ, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, આ એમના શબ્દો હતા. એટલે એમને મળીને બહુ આનંદ થયો. એમના રાજમહેલની થોડીક મુલાકાત પણ અમે લીધી, અને જે એમ્બિયન્સ હતું એનો જે એના વાઇબ્સ જે હોય ને એ તમને અનુભવ થાય સાહેબ, કે આ રાજા રજવાડા હતા કે જેમને પ્રજાના ભલા માટે જે કાંઈ થાય એ કરી છૂટ્યા. આવા રાજમાતા ઉર્વશી દેવીને મળવા જેવું છે, અને બહુ પ્રેમથી એ મળે છે લોકોને, પ્રજાને આજે પણ મળે છે. એ બહુ મજાની વાત છે. તમને ક્યારેય કોઈ એવો અનુભવ થયો હોય એ વિસ્તારમાં, અથવા તો જૂનો કોઈ અનુભવ હોય તો શેર કરજો. આભાર.